અને શિસ્ત દ્વારા આપણે એ ક્ષણોને આદર આપીએ છીએ, શિસ્ત દ્વારા આપણે સ્વરૂપને રિસ્પેક્ટ આપીએ છીએ. અને એટલા માટે એ રિસ્પેક્ટ આપણે શીખવાનું. તમે એ ક્ષણોને આદર આપી શકો છો કે નહીં? તમે ભગવત સ્વરૂપને આદર આપી શકો છો કે નહીં? એ શીખવાનું, એ સમજવાનું. અને સ્કૂલ સારી કઈ, ભણવાનું તો બધે સરખું હોય, પણ જ્યાં ડિસિપ્લિન સારું હોય ને સ્કૂલ સારી શીખે કહેવાય. એમ પુષ્ટિ માર્ગમાં આ બધા કાયદાઓ નથી, શિસ્ત છે. અને આપણને એ વાતનું ગૌરવ છે કે 500 વર્ષથી આપણે શિસ્ત જાળવી રાખી છે. આજે પણ આપણે રિસ્પેક્ટ આપીએ છીએ એ ક્ષણોને, એ સ્વરૂપોને, એ સ્થાનને. અને એટલા માટે સત્સંગમાં હોઈએ, હવેલીમાં હોઈએ, કથામાં હોઈએ, ત્યારે કેવું શિસ્ત અને આદર રાખવું. જો કોઈના ભક્તિમાં ભંગ કરવો એ પણ અવિવેક છે. આપણે ત્યાં આટલી વસ્તુનો ભંગ અપરાધ કયો છે: એકાંત ભંગ, નિંદ્રા ભંગ, ભોજન ભંગ અને ભજન ભંગ. આટલી વસ્તુનો એકદમથી ભંગ ન કરાય. કોઈ એકાંતમાં બેઠો હોય ને એને એકદમથી આપણે ખોખારો કહી નથી. કોઈ સૂતો હોય તો એકદમથી ઉઠાડી ન દેવાય, એને થોડોક અવાજ કરીને એની થોડીક નીંદ ભંગ કરીએ. પછી કોઈ જમવા બેઠો હોય તો એકદમથી એને ઉભો ન કરે, પછી જમી લે પછી વાત કહેવાય. એમ જ કોઈ ભક્તિ કરતો હોય, કીર્તન ગાતો હોય, સેવા કરતો હોય, એકદમથી એને ભંગ ન કરાય. 3 પ્રકારના અપરાધની વાત કરી: કાયિક, વાચિક અને માનસિક. વૈષ્ણવે આ 3 અપરાધથી ડરવું. સિદ્ધાંત પક્ષ, ભાવ પક્ષ અને ત્રીજો છે વ્યવહાર પક્ષ. તમે વાર્તા સાહિત્યમાં જોશો તો સિદ્ધાંત પક્ષમાં કોઈએ ભૂલ નથી કરી, ભાવ પક્ષમાં ક્યાંય ભૂલ નથી, પણ જ્યાં જ્યાં વ્યવહાર પક્ષમાં ભૂલ થઈ ત્યાં અપરાધ થયો છે. અને એટલા માટે વ્યવહારના 3 અંગ, કાયિક, વાચિક અને માનસિક, આ 3 માટે વૈષ્ણવે જાગૃત રહેવું. વૈષ્ણવની વાણી કેવી હોય, વૈષ્ણવનો વ્યવહાર કેવો અને વૈષ્ણવનું ચિંતન કેવું. આપણે ત્યાં તો શ્રી હરિરાય મહાપ્રભુજીના વહુજીનું ચિંતનનું દોડ છે. એવું સુંદર વર્ણન કરતા અમારા સુંદરવંતા વહુજી કે વૈષ્ણવના મનમાં કેવું ચિંતન ચાલે. અને એનું અદ્ભુત વર્ણન કરતા અમારા સુંદરવંતા વહુજી ચિંતનના દોડમાં જ્યારે વર્ણન કરે છે કે યુગલ સ્વરૂપ જે અખંડ લીલા કરે છે, અને લીલા સમયે કેવું સુંદર રમણીય વાતાવરણ છે, કેવી કુંજ નિકુંજો છે, અને એમાં શ્રી ઠાકોરજી એ વિહાર કરે છે. તો કાયિક, વાચિક અને માનસિક 3 પ્રકારનો પક્ષ આપણે ત્યાં બતાવ્યો છે. અહીંયા 3 પ્રકારના અપરાધ ભૃગુજીએ કર્યા. ભગવાન વિષ્ણુ કોડ્યા હતા અને આવીને વક્ષસ્થળ ઉપર ચરણનો પ્રહાર કર્યો. અને પ્રહાર કર્યો તો પ્રભુએ ચરણ પકડી લીધા. અરે મારી છાતી તો કઠોર છે, ક્યાંક તમારા કોમલ ચરણારવિંદને ચોટ તો નથી લાગી? અને એટલે જ કેટલાક ભગવત સ્વરૂપોમાં તમે જોશો ને તો એક નાનકડું ચરણ ચિહ્ન વક્ષસ્થળ પર પ્રભુને હશે. પણ આપણે ત્યાં જે પ્રાચીન શુદ્ધ પુષ્ટિ માર્ગીય સ્વરૂપો છે એમાં એ ચિહ્ન હોતું નથી. એ વિષ્ણુની કથાનું છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ 3 દેવતા છે, અને આપણે જે સેવીએ છે એ પૂર્ણ પુરુષોત્તમ છે, જેમાંથી આ 3 દેવો પ્રગટ થાય છે. એટલે ઘણીવાર આજે સેવા પધરાવી હોય તો એ શુદ્ધ પુષ્ટિ માર્ગીય સ્વરૂપો પ્રાપ્ત કરવા એ પણ એક ચિંતાનો વિષય છે કે જે ચિહ્નો સાથેના ભગવત સ્વરૂપો પ્રાપ્ત થાય એવા સ્વરૂપો પધરાવા જોઈએ. કેવા સ્વરૂપો પુષ્ટાવવા એનો પણ એક વિવેક છે. જે હાથમાં આવે પુષ્ટાઈ નહીં લેવાનું. ઘણા લોકો એટલા ઉતાવળમાં આવે કે જે આવ્યું એ પછી પુષ્ટાવી લે, અને પછી સેવા કરે ત્યારે બીજા કોઈ વૈષ્ણવને ત્યાં પધરાવીને જવાનું થાય ને પછી દુઃખી થાય. હા, આના લાલન તો કેવા સરસ છે, મારા તો સાવ નાના. પેલાને તો કેવા સુંદર વસ્ત્ર ને શિંગાર આવે, મારે તો કઈ ધરાતું નથી. પછી આવો ખેદ ન થવો જોઈએ. એટલે પુષ્ટાવો ત્યારે વિચારીને પુષ્ટાવો. એવા સ્વરૂપો પધરાવો જેમાં તમને આસક્તિ હોય. આમ ભૃગુજીના અપરાધોનું વર્ણન આવ્યું. આગળ વેદ સ્તુતિ આવી, કૃષ્ણ લીલા વિહારનું વર્ણન કરવામાં આવ્યું. 10મ સ્કંદને વિરામ કરીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. 11 સ્કંદ મુક્તિ લીલા. મુક્તિ વૈષ્ણવ માટે કઈ? ચિત્ત પ્રભુના ચરણોમાં ચોંટવું એ જ મોક્ષ છે. મોહનું મરવું એ જ મુક્તિ છે. પેલા કવિએ કહ્યું છે કે કુછ ઇસ તરહ मैंने अपने को आजाद किया, कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. बस આ સર્વ બંધનોમાંથી મુક્ત થઈ જવું એ જ મોક્ષ છે. મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ.
ચિત્ત પ્રભુના ચરણોમાં ચોંટવું એ જ મુક્તિ છે. અહમતા મમતાનું મરવું એ જ મોક્ષ છે. સાધારણ જગ્યાએ ધર્મ અર્થ કામ અને મોક્ષ હોય. પુષ્ટિ માર્ગમાં ઊંધું છે, પહેલા મોક્ષ, પછી કામ, પછી અર્થ અને પછી ધર્મ. મર્યાદા માર્ગમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ, પુષ્ટિ માર્ગમાં મોક્ષ, કામ, અર્થ અને ધર્મ. પહેલા મોક્ષ. મોક્ષ એટલે શું? અહમતા મમતાનું મરવું. તો પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કઈ રીતે થાય? સૌથી પહેલા બ્રહ્મ સંબંધ લઈએ અને પ્રભુ આગળ કહીએ, આજ સુધી જે કંઈ પણ મેં મારું માન્યું છે એ આત્મા સહિત એ પ્રભુ આપને સમર્પિત થાવ છું. અને બ્રહ્મ સંબંધ લઈ અહમતા મમતાનું સમર્પણ કરી મોક્ષનો અનુભવ જીવ કરે. પછી આવે અહમતા મમતા ગઈ, સ્વરૂપ જ્ઞાન થયું તો ભગવત કામ જાગ્યું. પ્રભુ માટેનો પ્રેમ જાગ્યો, પ્રભુને જોવાની ઈચ્છા થઈ, પ્રભુને પધરાવવાની ઈચ્છા થઈ, પ્રભુને ભોગ ધરવાની ઈચ્છા થઈ. અને કૃષ્ણ પ્રેમ જાગવો એ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ છે. અને પ્રભુને પામવાની ઈચ્છા થઈ તો થયું લાવ પ્રભુને પુષ્ટાવીને પધરાવું. અને પ્રભુને પુષ્ટાવી ઘરે માથે પધરાવ્યા. અર્થો હરિ રે વહી. અને પ્રભુ જ પુષ્ટિ માર્ગમાં અર્થરૂપ છે. અને પ્રભુ ઘરે પધાર્યા અને પ્રભુ બિરાજ્યા. પછી સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મોહિ નાન્ય ક્વાપી કદાચન. અને પ્રભુની સેવા કરવી એ જ વૈષ્ણવનો પરમ ધર્મ છે. અને આમ પુષ્ટિ માર્ગમાં મોક્ષ, કામ, અર્થ અને ધર્મ આમ ઉલટું છે. એટલે તો મહાપ્રભુજી માટે કહ્યું પૃથક શરણ માર્ગોપદેષ્ટા. અન્ય જગ્યાએ શરણ માર્ગમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સિદ્ધ થાય, પણ આ તો પૃથક છે. એટલે અહીંયા તો ઊંધું છે. પહેલા મોક્ષ, પછી કામ, પછી અર્થ અને પછી ધર્મ. તો મોક્ષની વાત કરી. મુક્તિ લીલા એ એકાદશ સ્કંદની લીલા છે. યાદવો ઉચ્છંકલ થયા છે. યુવાની આવી, ધન આવ્યું, પદ મળ્યું. એક જગ્યાએ યજ્ઞ ચાલી રહ્યો અને યાદવોને થયું લાવ ઋષિઓની પરીક્ષા કરી. શાંબ નામના યાદવને ગર્ભવતી સ્ત્રીનો વેશ ધરાવ્યો અને એને લઈ ગયા ઋષિ પાસે અને પ્રશ્ન કર્યો કે મહારાજ, આને બાળક થવાનું છે, બતાવો ને, આને દીકરો થશે કે દીકરી? ઋષિને આવ્યો ક્રોધ. ન પુત્ર થશે ન પુત્રી, આના પેટમાંથી મૂષણ નીકળશે અને સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ જશે. ગભરાયા યાદવ, શું કરીએ? ઉગ્રસેન પાસે ગયા ને એમણે સલાહ આપી કે મૂષણને ઘસો અને જે ભૂકો નીકળે દરિયામાં નાખી દો. દરિયામાં નાખ્યો, ટુકડો બચ્યો એ પણ નાખ્યો. માછલી ગળી ગઈ. જરા નામના પારધી પાસે આવી, માછલી કાપી, ટુકડો નીકળ્યો, એમાંથી બાણ બનાવ્યું. અને જે ભૂકો દરિયામાં નાખ્યો તો એ કિનારે આવ્યો. મૂષણ નામનું ઘાસ, ભાલા જેવું તીક્ષ્ણ ઘાસ હતું. અહીંયા નારદજી દ્વારિકા પધાર્યા છે. વસુદેવજી સાથે સત્સંગ થયો છે. નવ યોગેશ્વરની કથા કહી છે. કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન આવિરોત્તર દુમિલ ચમસ તર ભાજન, આ નવ યોગેશ્વર છે. નિમિ રાજાના યજ્ઞમાં ગયા. જો આપણા કોઈ સત્કાર્યમાં, આપણા કોઈ શુભ પ્રસંગે, આપણા કોઈ અલૌકિક પ્રસંગે કોઈ મહાપુરુષો પધારે ને તો માનવું કે ઠાકોરજી આશીર્વાદ આપણા સત્કર્મને મળ્યા છે. નિમિ રાજાના યજ્ઞમાં જ્યારે નવ યોગેશ્વર આવ્યા વંદન કરતા, રાજા બોલ્યા માનુષ દેહ દુર્લભ છે અને એમાં પણ દુર્લભ હોવા છતાં ક્ષણભંગુર છે. ક્યારે હાથમાંથી સરી જાય કોઈને ખબર નથી. અને દુર્લભ છે મહાપુરુષોનો સંગ, મહાત્માઓનો સંગ આપણે ત્યાં દુર્લભ કયો છે. નવ યોગેશ્વરે સુંદર ધર્મોપદેશ આપ્યો છે. 3 પ્રકારના ભાગવતનો ઉપદેશ આપ્યો: ઉત્તમ ભાગવત, મધ્યમ ભાગવત, કનિષ્ઠ ભાગવત, પ્રાકૃત ભાગવત. ઉત્તમ ભક્ત એ છે જે બધામાં ભગવાન જોવે. મધ્યમ એ છે જે ભગવાન અને ભગવાનના ભક્તોમાં ભગવાન જોવે. અને કનિષ્ઠ એ છે, પ્રાકૃત એ છે જે કેવલ ભગવાનમાં ભગવાન જોવે છે. એક વાર એક જગ્યાએ વરસાદ પડતો હતો. એક વ્યક્તિ આમ જતો હતો, એમ થયું કે વરસાદ રોકાય પછી જવું, તો એક છાપરા નીચે ઉભો રહી ગયો. જે ઘર નીચે ઉભો રહ્યો એને થયું કે વરસાદ રોકાય પછી જવું. સવાર ગઈ, બપોર થઈ, સાંજ થવા આવી, ભૂખ્યો તરસ્યો બહાર ઉભો છાપરા નીચે. તો જે ઘરનો માલિક હતો એને જોયું કે સવારથી ઉભો છે, લાવ એને અંદર બોલાવીને જમાડી તો દઉં. અંદર એને બોલાવ્યો, એના માટે ભોજન કરાવ્યું અને 2 તૈયારી કરી. બંને બેઠા જમવા માટે. જે ઘરનો માલિક હતો એને કહ્યું ચાલો ભગવાનને યાદ કરી લઈએ ને પછી ભોજન કરીએ. તો જે બહારથી અંદર આવે એને કહ્યું કે હું ભગવાનમાં માનતો નથી, તમારે યાદ કરવા તો કરી લો. હું નથી માનતો તો હું યાદ નહીં કરું. પેલો કે એક તો તું બહાર ઉભો હતો, ભૂખ્યો તરસો ઉભો હતો, તારા માટે ભોજન બનાવ્યું, તને ઘરમાં લાવ્યો, અને હવે એમ કે છે ભગવાનમાં નથી માનતો. અને ભગવાનમાં ન માનતો હોય તો મારા ઘરે તારા માટે ભોજન નથી, જા નીકળ. પેલો કે હું ભૂખ્યો જતો રહું પણ ભગવાનમાં માનતો નથી તો યાદ કઈ રીતે કરું? તો કે નીકળી જા મારા ઘરમાં.
અને પેલો વ્યક્તિ ભૂખ્યો બહાર નીકળ્યો. એટલામાં આકાશવાણી થઈને ભગવાને પેલા ભક્તને કહ્યું કે મને નહોતો માનતો, 50 વર્ષનો એ થયો તોય 2 ટંકો એને જમાડું છું અને તું 1 ટંકે ન ખવડાવી શક્યો એને? મારો ભક્ત કહેવડાવે છે. ઉત્તમ ભક્ત તો એ છે જો કોઈને ખબર નથી કે મારામાં ભગવાન નથી કે છે. આપણે તો ભક્ત છીએ, આપણે તો જાણીએ છીએ ને કે આની અંદર ભગવાન છે. અને એટલા માટે સામે વાળો આપણે જેમ કહેવાય કે જેવા સાથે તેવા, પણ આ વૈષ્ણવી વાત નથી. વૈષ્ણવ તો એમ કહે કે જેવા સાથે જેવા છીએ એવા રહેવા. પેલો આપણા ગુણને જોઈને ગુણવાળો નથી થતો તો આપણે એના દોષ જોઈને દોષવાળા કેમ થઈ જઈએ? એ આપણા જેવો ન થાય તો આપણે એના જેવા શા માટે થઈએ? આપણા બધાની તકલીફ એ છે કે આપણા ગુણો પણ બીજાના ગુણ પર આધાર રાખે છે. હરિરાયજી બહુ સુંદર વાત શિક્ષાપત્રમાં કહે છે. અપરાધો ગણાવ્યા ને એમાં એક અપરાધ એમ કહ્યું, ક્ષમા ન આપવી પણ અપરાધ છે. ક્ષમા ન માંગવી એ તો અપરાધ કહ્યું, ક્ષમા ન આપવી પણ અપરાધ છે. આપણા ગુણો બીજાની માંગ ઉપર ડિપેન્ડ શા માટે રહે? આપણે સારા છીએ તો એ સારાઈ પણ બીજો કહે ત્યારે પેલો સોરી કે પછી એને ક્ષમા કહેવાની, એવો પરાલંબન પણ કેમ? આપણા ગુણો, એક વસ્તુ યાદ રાખો, આપણા ગુણો એ આપણા સમાજ પર કરેલા ઉપકાર નથી. આપણે આવા હોવું જ જોઈએ. ઘણા લોકો અમે સાચું બોલીએ છીએ, ના સાચું બોલીને કોઈના પર ઉપકાર નથી કરતા. સાચું બોલવું જ જોઈએ, દયા રાખવી જ જોઈએ. જે 10 લક્ષણ ધર્મના બતાવ્યા, ધૃતિ ક્ષમા દમો સ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. આ 10 લક્ષણ ધર્મના છે. અને ધર્મ કરીને આપણે કોઈના પર ઉપકાર કરતા નથી. ધર્મ એટલે કેવું? લાયસન્સ લઈને કાર ચલાવવા છે. તમને ટ્રાફિક પોલીસ પકડે અને તમે લાયસન્સ બતાવો, પેલો લાયસન્સ બતાવો, એ કઈ રાજી થઈ જાય છે, લાવ તને માળા તિલક કરું ને હાર પહેરાવ? ના, કાર ચલાવો છો તો લાયસન્સ હોવું જ જોઈએ, પણ નથી તો ફાઇન કરે છે, નથી તો દંડ કરે છે. આ ધર્મ એ જ છે. તમે સત્ય, દયા, પ્રેમ, અહિંસા, કરુણા આ બધું રાખો તો એ કોઈના પર તમે ઉપકાર કરતા નથી, પણ નથી કરતા તો અપરાધ કરો છો. આનું નામ ધર્મ. તો આપણા સદગુણો એ સમાજ પર આપણા ઉપકાર નથી. આપણે એવું હોવું જ જોઈએ. આપણે આપણા સદગુણો હંમેશા બીજા પર ઉપકારની જેમ ખપાવીએ છીએ, પણ વૈષ્ણવે આવું હોવું જ જોઈએ. આમ અનેક પ્રકારના લક્ષણો બતાવ્યા છે. ભક્તિની સ્થિતિ બતાવી, પૂજન વિધિ બતાવી. અહીંયા પ્રભુ હવે સ્વધામ પધારવાની તૈયારી કરે છે. પ્રભાસ ક્ષેત્રમાં પધાર્યા છે, ઉદ્ધવજીને બોલાવ્યા છે. સુંદર સંવાદ થયો છે. દત્તાત્રેયના 24 ગુરુની કથા આવી છે. જ્યાં ગુણ દેખાયા એને ગુરુ બનાવી દીધા. સૌથી પહેલા પૃથ્વીને ગુરુ બનાવ્યા. પૃથ્વી પાસેથી ક્ષમા, ધૈર્ય અને સહનશીલતા શીખ્યા. વૈષ્ણવે સહનશીલ બન્યું. સહન કરવા માટે બહુ હિંમત જોઈએ. લડી લેવું બહુ સહેલું છે. ઝઘડવું એ કમજોર માણસનું કામ છે અને સહી લેવું એ તાકાતવાનનું કામ છે. ક્ષમાશીલ બનવું જોઈએ વૈષ્ણવ, સહનશીલ બનવું જોઈએ. લોકો કહે કે અમે સમજીએ એટલે અમારે જ સહન કરવાનું. હા, સમજદાર જ સહન કરવાનું આવશે. નાદાન વ્યક્તિ તો ઝઘડવા આવશે, નાદાન વ્યક્તિ તો હક માંગવા આવશે. જે સમજદાર હશે એ જ છોડવા તૈયાર થશે. અને એટલા માટે સમજદાર બને. વાયુ પાસેથી નિસંગતા શીખ્યા, આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યા. માણસનું મન મોટું હોવું જોઈએ. આપણા બધાની તકલીફ છે ને, આમાંથી બેઠા છે એમાંથી કેટલા લોકો 10 મિનિટ પણ રોજ આકાશ સામે જોતા હશે? સમય જ ન મળે. મન મોટું કરવાની આ એક્સરસાઇઝ છે. કારણ કે ભગવાનની મોટાઈ જોશો ને તો પોતાની નાનાઈ આપમેળે સમજમાં આવી છે. વૈષ્ણવનું મન મોટું હોવું જોઈએ, આકાશની જેમ વ્યાપક. એ બધાને સમાવી લે છે. આગળ જળ પાસેથી સ્વચ્છતા, મધુરતા, વહેતા રહેતા શીખ્યા. માણસના વિચારો વહેતા રહેવા જોઈએ. બહુ જૂનું યાદ રાખશો ને તો નવા સત્કર્મો નહીં કરી શકો. એટલે જૂના પુણ્યો પણ ભૂલતા શીખો. નહીં તો એક વાર તો આને મદદ કરી હતી, પાછી શું કરવાનું? આ જૂના પુણ્યો યાદ રાખીએ તો નવા પુણ્યો ન બંધાય. જૂના વેર, જૂના મંદુકો યાદ રાખો તો કાયમ ખટક્યા કરે. જો બધા જ ગુણો એક જગ્યાએ ગોતવા જશો ને તો નહીં મળે. તમને એમ થાય કોઈ એવો વ્યક્તિ મળે ચોપડીમાં જેટલા ગુણો લખ્યા જેટલાની અંદર હોવા જોઈએ. હવે કોઈ એવી ભાવના કરે કે મને એવું ઝાડ જોઈએ જેમાં કેળું હોય, પપૈયું હોય, ચીકુ હોય, સફરજન હોય અને બધા ફળેમાં ઉગતા હોય, એવું ઝાડ દુનિયામાં મળે? સંભવ જ નથી. એવું વૃક્ષ ન મળે, પણ એક થેલીમાં આ બધા ભેગા કરી શકાય. તો એમ જ બધા ગુણ એકની અંદર હોવા એવો વ્યક્તિ શોધવા નીકળો તો એવો વ્યક્તિ નહીં મળે. પણ આપણી બુદ્ધિને, આપણા મનને એવી થેલી બનાવો કે જ્યાં જ્યાંથી ગુણ મળે એ ભેગા કરતા જાય. તો આ મનને એવી થેલી બનાવી શકાય.
જળ પાસેથી સ્વચ્છતા, મધુરતા અને વહેતા રહેતા શીખે. માણસના વિચારો વહેતા હોવા જોઈએ. બંધાઈ જાય તો દુર્ગંધ આવવા લાગે. જ્યાં નવા વિચારો મળે એનું ગ્રહણ કરતા જાઓ. આગળ અગ્નિ પાસેથી શીખ્યા તેજસ્વીતા, ઉર્ધ્વગમનતા. અગ્નિ લાકડીમાં અડાડો, નીચી કરો ને લાકડી તો અગ્નિ તો ઉપર જ જાય. અગ્નિ ઉપર જાય, એ નીચે નથી જતી. સંજોગો ભલે નબળા થાય પણ માણસે વિચારો નબળા નહીં કરવા. પરિસ્થિતિ બધી એક સમાન દર વખતે રહેતી નથી. સમધીનો હોત ન એક સમાન. દિવસો તો બદલાય છે, સંજોગો બદલાય છે. સંજોગો ભલે નબળા થાય, માણસે વિચાર નબળા નહીં કરવા. કારણ કે જીવનમાં શાંતિ માટે જ્યાં સુધી વિચારોની ઊંચાઈ નહીં પામો ત્યાં સુધી જીવનમાં શાંતિ નહીં પ્રગટે. એકવાર એક ગીત આકાશમાં ઉડતું હતું ને છેક ઊંચે ટોચમાં બેસી ગયું વૃક્ષ ઉપર. એમ થયું કે શાંતિથી બેસું, શાંતિથી બેસી ગયું. એક સસલાએ જોયું કે આ ગીત કેવું શાંતિથી બેઠું છે, લાવ હું શાંતિથી બેસું. ઝાડ નીચે આવીને બેસી ગયું. એટલામાં એક શિયાળ આવ્યું ને એને મોઢામાં પકડ્યું સસલા. અને પેલા સસલાએ પ્રશ્ન કર્યો કે પેલો ગીત શાંતિથી બેઠું છે, એને કોઈ હેરાન નથી કરતું અને મને મારવા બેઠા છે, આવું કેમ? ત્યારે શિયાળે કહ્યું કે શાંતિ માટે ઊંચાઈ જોઈએ. ઊંચાઈ વગર જીવનમાં શાંતિ ના આવે. વિચારોની, વ્યવહારની, ઉચ્ચારની, આ બધા પ્રકારની ઊંચાઈ આવે. જ્યાં સુધી સમજની ઊંચાઈ પર નહીં બેસો ત્યાં સુધી જીવનમાં શાંતિ અને સુખ પ્રગટ નહીં થાય. એટલે આ મનની ઊંચાઈ પામવી પડે. તો સંજોગો નબળા ભલે થાય, નિશાન ચૂક માફ, નતાક નીચું નિશાન. ન લાગે તો વાંધો નહીં પણ જીવનમાં નીચા નિશાન નહીં લગાવવા. નબળા વિચાર વાળા વ્યક્તિને જોઈ પોતાના ઉચ્ચ વિચારો છોડી નહીં દેવા. કોઈ કરતું તો છે નહીં, પછી મારે કરવાની શું જરૂર છે? લોકો આવું કરી કરીને પોતાના સત્કર્મો છોડી દે છે. ના, પોતાના સત્કર્મોને વળગી રાખો. સૂર્ય પાસેથી જોયું ચંદ્ર કલા ઘટે છે, વધે છે. ચંદ્ર તો એમ જ રહે છે. સૂર્ય પાસેથી શીખ્યા દરિયા પાસેથી પાણી લે પણ એ પોતે નથી રાખતા. વાદળ બનાવીને પાછો સમાજને આપી દે છે વરસાદ રૂપે. એમ સંસારમાંથી કમાઓ પણ પોતે સંગ્રહી ન રાખતા, પાછું સમાજના કલ્યાણમાં ખર્ચી નાખો. કબૂતર પાસે જોયું મોહ, બચ્ચાઓમાં મોહને કારણે મરે છે. આગળ જોયું અજગર પાસેથી, અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મલુકા કહે ગયે સબકે દાતારામ. કઈ જ કરતો નથી છતાંય પ્રભુ બધું પૂરું કરે છે. ભરોસો છે. સમુદ્ર પાસેથી ઊંડાણ અને મર્યાદા શીખ્યા. પતંગિયા પાસેથી જ્યોતમાં બળી જાય છે. હાથી સ્પર્શ સુખને કારણે મરે છે. હરણ શ્રવણ સુખને કારણે મરે છે. મત્સ્ય જીવવાના સુખને કારણે મરે છે. પિંગલા વારાયણા આખી રાત કોઈ પુરુષની પ્રતીક્ષા કરતી રહી, કોઈ ના આવ્યું. થયું કે આટલી તો પ્રભુની પ્રતીક્ષા કરી હોત તો પ્રભુ મળી જાય. ભરોસો એક ભગવાન પર રાખો. બધાનો ઉપયોગ કરાય, બધાનો સાથ લેવાય, પણ ભરોસો તો ઠાકોરજી પર જ રખાય. ઉપયોગ કરવાની ના નથી. તમે બીમાર પડો તો ડોક્ટરનો ઉપયોગ કરી શકો, એનો સાથ લઈ શકો, પણ ભરોસો પ્રભુ પર કે ઠીક તો ઠાકોરજીની કૃપાથી જ હું થયો છું. આશ્રય પ્રભુ પર રાખો. બધાનો સાથ લેવાય પણ આધાર ભગવાન, આધાર પ્રભુ, આશ્રય પ્રભુ. આગળ ટીટોડી પાસેથી શીખ્યા. આગળ માંસનો ટુકડો છે, ઉડે છે, પાછળ બધા પક્ષીઓ આવે છે. જ્યાં ટુકડો મોઢામાંથી પડ્યો તો પાછળ આવવાનું બધાએ બંધ કરી દીધું. બેંકમાં બેલેન્સ છે તો બધા આજુબાજુ ફરે છે. જે દિવસે એ નહીં રહે તો કોઈ આજુબાજુ આવવાનું નથી. માણસનું સામર્થ્ય, પદ, સત્તા, સંપત્તિ, આપણી જોડે રહેનારા લોકો વિચારવું કે મારી સંપત્તિ, સત્તા અને પદને કારણે છે કે મારે કારણે મારી જોડે છે. માણસે વિવેક કરવો. આગળ બાળક પાસેથી શીખ્યા. માન અપમાનથી પર એક નાનકડું બાળક હોય, તમે એને સંસ્કૃતમાં સ્તુતિ કરો કે અપશબ્દો બોલો, એને કોઈ ફેર પડે? માણસે એની નિર્દોષતા જાળવી રાખે. ભલે ગમે તેટલો મોટો માણસ થાય, મોટા પદ ઉપર પહોંચી જાય, પણ નિર્દોષતા ગુમાવવી નહીં. બાળક જેવા નિર્દોષી બની રહેવું, સહજ બનીને રહેવું. ક્યારે કોઈ નાના બાળકના માથા પર હાથ રાખીને બેસેલો જો ખોટા શેર લેવાઈ ગયા, એ તો પરમ આનંદમાં જ હોય, એ તો પરમ સુખમાં જ હોય. કુમારિકા પાસેથી શીખ્યા. કેટલાક છોકરા વાળા છોકરી જોવાય, ઘરમાં એમને ભોજન કરાવવું હતું એટલે અનાજ ખાંડતી હતી કન્યા, અને હાથમાં બગડ્યું એટલે ખન 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 અવાજ આવે. એક કન્યાને એમ થયું કે અવાજ બહાર જશે તો છોકરા વાળા શું વિચારશે, આ લોકોના ઘરમાં અન્ન નથી. એટલે એને બધી બંગડી કાઢી, એક એક બંગડી રહેવા દીધી, અને હવે ખાંડે છે તો અવાજ આવવાનું બંધ થઈ ગયું. નાનપણમાં સ્કૂલમાં આપણને શીખવાડેલું ને, એક કડે એક ને બગડે બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થાય, અવાજ આવવાનું શરૂ થાય. પછી એને બતાવી દઈશ, પછી એને દેખાડી દઈશ, પછી એને ઇમ્પ્રેસ કરી દઈશ. બે ભેગા થતા જ શરૂ થઈ જાય. અને આપણે બધા થાકીએ છીએ ઇમ્પ્રેસ કરવામાં. આપણે કોઈને પ્રસન્ન કરવા નથી ઈચ્છતા, આપણે બધાને પ્રભાવિત કરવા ઈચ્છીએ છીએ. જોજો આપણા દરેક પ્રયાસ બીજાને પ્રભાવિત કરવા માટે હોય છે, પ્રસન્ન કરવા માટે નથી હોતા. એક ઘરે આવ્યા, ચા પીવડાવીએ તો જો કેવા ઇમ્પ્રેસ થઈને ગયા,
આ ઇમ્પ્રેસ તકલીફ શું છે કે દુનિયામાં પાછા એકબીજાને બધા ઓળખે છે તો ખરા જ. આ તો બહુ મોટી ઠાકોરજીની કૃપા છે કે આપણે બધા એકબીજાના મનની જાણી નથી જતા. જો ઠાકોરજી એવા આશીર્વાદ આપી દે પછી કોઈનું બને? આ તો પ્રભુની બહુ મોટી કૃપા છે. પ્રસન્ન કરવાની પ્રવૃત્તિ રાખજો, પ્રભાવિત કરવાની વૃત્તિથી ના જીવતા, નહીં તો જીવન ભાર બની જશે. આગળ સર્પ પાસેથી શીખ્યા. સર્પને તમે ચાલતો જો છે, માડો અવળો વાડો અવળો ચાલે, પણ જયારે તરમાં જાય ત્યારે સીધો જાય. સમજાવું કે સમજી ગયા? બહાર ગમે તેટલા